રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી જ ક્ષણોમાં સંબોધન કરશે। ભગવાન જગન્નાથના મંદિરે તેઓ પહોંચ્યા છે। ઐતિહાસિક 149મી રથયાત્રા પહેલા તેમનું આ સંબોધન। જગન્નાથની 149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગર યાત્રાએ નીકળવાની છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગર યાત્રાએ નીકળે છે। આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના। આભાર। થેન્ક યુ। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે સાંભળ્યા છે। તેમણે ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે વાત કરી। રથયાત્રાની પૂર્વ સંધ્યાએ તેમણે આરતી કરી અને ભગવાન સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી છે। અને સાથે જ તેમણે આજે રથયાત્રા છે તેને સૌહાર્દ અને સમરસતાના પ્રતીક સમાન ગણાવી છે। તો જગન્નાથ મંદિરથી આ બે દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી। તેમણે આરતી પણ કરી હતી। ભગવાનના સોના વેશમાં દર્શન કર્યા હતા। મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત સહિતના લોકો સાથે બેઠક કરી અને હવે તેઓ રવાના થઈ રહ્યા છે। જે દ્રશ્યોમાં આપણે ઝી 24 કલાક પર લાઈવ બતાવી રહ્યા છે। અને આ પહેલાં તેમણે આખી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। સાથે પ્રજાને ખાસ સંદેશ પણ આપ્યો હતો। રથયાત્રાના મહત્વને પણ તેમણે જણાવ્યું હતું। તેમણે એ પણ કહ્યું કે આ એ દિવસ છે જ્યારે દરિદ્ર નારાયણના જે ભગવાન કહેવાય છે એવા ભગવાન જગન્નાથ સામેથી લોકોને દર્શન આપવા માટે જાય છે। અને એટલા માટે જ જે અષાઢી બીજનો દિવસ છે રથયાત્રાનો પવિત્ર અને પાવન દિવસ છે તે ખૂબ જ ખાસ બની જાય છે। અને સાથે તેમણે પ્રજાજનોને સૌહાર્દ અને સમરસતાનો પણ સંદેશ આપ્યો છે। અને હવે જગન્નાથ મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ રહ્યા છે।